ખેડાનો અવાજ ન્યૂઝ ચેનલમાં દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ સૌથી મોટું મેગા ડોમિનેશન હાથ ધરાયું। નડિયાદ નગરપાલિકા દ્વારા 1978માં બનાવેલી 48 જેટલી દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલા સરદાર ભુવનની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરવા માટે કોર્પોરેશન દ્વારા વેપારીઓને આપવામાં આવી હતી નોટિસ। તે છતાં વેપારીઓને નોટિસ મળતા મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટ સુધી। આખરે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે ડિમોલેશનની કામગીરી પગલે નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। નડિયાદમાં આપ સૌ જાણો છો તેમ સરદાર ભુવન નામથી આ જે જગ્યા છે એ આખું બિલ્ડિંગ જર્જરિત હતું। સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું। નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી અને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યા હતું। અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું। એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે, જેમાં 10 JCB લગાવીને લોકોને કોઈ જાજી મુશ્કેલી ના પડે અને સત્વરે આપણો ટ્રાફિક ચાલુ થઈ જાય એટલા માટે વહેલી સવારથી આ ડિમોલિશન કરીને આ જર્જરિત માળખું દૂર કરવામાં આવે। પોલીસ અને અમારા કર્મચારીઓથી બધા મળીને લગભગ 100 જેટલા કર્મચારીઓ આજે આમાં બંદોબસ્તમાં જોડાયા છે।